તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી સૌને. તો ગાઈસ આજે હું જાગી ગયો છું 7 વાગે અને તમે જોઈ શકો છો અહીંયા બારીમાંથી સવાર તો થઈ ગઈ છે ને ખૂબ એમ કે ને સ્ફૂર્તિ ભર્યું વાતાવરણ મને લાગે છે. તો આપણે આવી ગયા છીએ ફ્રી બ્લોગમાં અને તમે જોઈ શકો છો ખૂબ જ વરસાદ અંધારેલો છે અને મારે સ્કૂલ જવાનો ટાઈમ પણ આવો જ છે કે વરસાદ આવી શકે છે, જોઈ શકો છો. અને હજી જમવાનું બાકી છે અને બાકી હું અહીંયા જો હોમવર્ક સ્કૂલનું કામ કરતો હતો કારણ કે ટેસ્ટ છે માટે. બાકી તમે મોસમ જોઈ શકો છો. બધું આમ વાતાવરણ એવું થઈ ગયું ને કે બધું ડાર્ક લાગે, એટલે બહુ આમ ડાર્ક જેવું લાગે કેમ કે ખૂબ જ વરસાદ અંધારેલો છે ભાઈ. તો હું વાત કરતો હતો કે વરસાદ આવી શકે છે અને આવી પણ ગયો, જોઈ શકો છો. વરસાદ આવી પણ ગયો છે. તો ચાલો હવે હું સ્કૂલે જાઉં છું ને બાકી હવે મળવી સ્કૂલેથી આવીને તમને વાત કરો. અત્યારે કઈ હવે બ્લોગને એન્ડ કરવી તારે એટલે પોઝ કરવી અહીંયા. ઓકે, તો હવે સ્કૂલેથી એન્ડ મારો. ઓકે, બાય. ગાઈસ હું આવી ગયો તો સ્કૂલેથી નતર વાગી ગયા છે, લગભગ 11:15 થઈ ગયા છે. તમને એમ થશે કે કેમ આટલો બધો મોડો સ્કૂલેથી આવીને બ્લોગ શરૂ કરવો? એનું કારણ હતું કે મારે એ બહાર જવાનું હતું ને બાકી અત્યારે મારે ઘણું બધું સ્કૂલનું કામ હતું જે મેં કમ્પ્લીટ કર્યું છે. જો અત્યારે ઊભો જ થયો છું, હજી ઊભો થયો છું. તમે જોઈ શકો છો. હું તમને સાચું નહીં માનતો હતો. ઓકે, જોઈ લો. ઓકે, તો તમે સાચું નહીં માનતા હો, બાકી હું અત્યારે કહીશ રિયલી. હું અત્યારે જો 12 વાગે ફિક્સ 12 વાગી ગયા છે. મેં કીધું ખાલી નાનો આમ તો વાત કહી દઉં અને બ્લોગને એન્ડ કરવી. આ બ્લોગ બહુ ટૂંકો બન્યો છે. ઓકે, તો કહીશ જાણે હજી સુધી જેણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ તમે કરતા રહેજો યાર, સપોર્ટ કરજો. ઓકે ગાઈસ, અને કાલ છે રવિવાર, તો આપણે જોવી હજી આપણે કંઈ બહાર જવાનું છે કે પછી ઘરે ને ઘરે પડ્યા રહેવાનું છે. ઓકે, તો મળવી નવા વ્લોગમાં. બાય.